નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે ફરી એકવાર આપણી સનાતન ધર્મની સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છે, જે કદાચ પ્રભુ શ્રી રામ અને રાવણની સ્ટોરી આ તમે ક્યાંય નહીં વાંચી હોય કે ક્યાંય નહીં સાંભળી હોય, એ મારી ગેરંટી છે. કારણ કે આ સ્ટોરી મહર્ષિ વાલ્મીકીની રામાયણમાં નથી, તુલસીદાસની રામચરિત માનસમાં નથી. આ સ્ટોરી જો તમારે વાંચવી હોય તો મહર્ષિ કંબન છે એની ઈ રામાવતાર છે, જેણે ઈ રામાવતાર નામ આપ્યું છે, એની બુકમાં આ તમને સ્ટોરી મળશે. બાકી રામાયણમાં અને રામચરિત માનસમાં આ સ્ટોરી તમને જોવા નહીં મળે. બહુ ઓછાએ સાંભળેલી છે, તો ધ્યાનથી સાંભળજો અને અંત સુધી સાંભળજો કે શ્રી રામ પ્રભુ અને રાવણની એક નો સાંભળેલી સ્ટોરી. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરું છું. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે જે પણ રામાયણમાં ઇન્ટરેસ્ટેડ હોય ને એને આ વિડીયો જરૂર ને જરૂર શેર કરજો. મારી ગેરંટી છે કે આ સ્ટોરી એમણે નહીં સાંભળેલી, અને વિડીયોને હાઇપ કરવાનું બિલકુલ ન ભૂલતા. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. પ્રભુ શ્રી રામને દરિયા ઉપર પુલ બનાવવાનો હતો. એ પુલ બનાવતા પહેલા એમણે મહાદેવનું સ્થાપન, મહાદેવની લિંગની સ્થાપના કરવાની હતી. પછી આપણે પુલનું નિર્માણ કરવાનું ચાલુ કરીએ એવું નક્કી કર્યું. હવે લિંગની સ્થાપના માટે એક ઋષિ જોઈએ, એક મહાજ્ઞાની તપસ્વી જોઈએ, જે બ્રાહ્મણ કે તમે યજ્ઞ કરાવી શકે એવો વ્યક્તિ જોઈએ, મહાજ્ઞાની. તો પ્રભુ શ્રી રામે જામવંતને કીધું કે તમે ક્યાં કેવા કોઈ ઋષિને, કોઈ બ્રાહ્મણને ઓળખતા હોય તો કેવો આપણે અહીંયા યજ્ઞ કરાવવો છે. યજ્ઞને બરોબર શૈવ અને વૈષ્ણવ બંનેનું જ્ઞાન હોવું બિલકુલ જરૂરી છે. જામવંત કહે છે કે પ્રભુ, અહીંયા તો જંગલ વિસ્તારના દરિયા કિનારો, અહીંયા ઝાડ, પશુ પક્ષી અને જંગલી પ્રાણીઓ સિવાય શું મળે કે આપણે યજ્ઞ કરવો છે એ ફાઇનલ છે, પણ જામવંત એ ગોતવો તો પડશે કે જે ઋષિ જામવંત કે પ્રભુ છે તો ખરો. કોણ છે કે પ્રભુ? એ તમારો અને અમારો દુશ્મન રાવણમાં આ બધી ખૂબી છે કે? પ્રભુ શ્રી રાવણ કે આપણે આમંત્રણ આપશું તો આવશે ખરો કે? પ્રભુ શ્રી રામ કે તમે જાઓ તો ખરા. જામવંત પ્રભુ શ્રી રામના દૂત બની અને લંકા પહોંચે છે. લંકામાં ખબર પડે છે કે જામવંત આવ્યા છે રાવણને. રાવણ કહે છે માનપૂર્વક, સન્માનપૂર્વક એને રાજસભામાં લઈ આવો. રાવણના સૈનિકો જામવંતને રાજસભામાં લઈને આવે છે. જામવંતના પિતા અને રાવણના પિતા બંને મિત્ર હતા, એટલે માન સન્માન બહુ જ દે છે. રાવણ કહે છે બોલો તમારો આવવાનો ઉદ્દેશ્ય બોલો. જામવંતજી કે અમારે દરિયા ઉપર પુલ બાંધવો છે, અને પુલ બાંધતા પહેલા યજ્ઞ કરવો છે. અને યજ્ઞ શંકર ભગવાનની શિવલિંગ અનુષ્ઠાન કરવી છે કે એના માટે અમારા ઋષિની જરૂર છે, જેને શૈવ અને વૈષ્ણવ બંનેનું નોલેજ હોય છે. મારી નજરમાં એ મહાન ઋષિ તમે છો. રાવણના પિતા અને જામવંતના પિતા બંને બહુ સારા મિત્ર હતા, એટલે રાવણ કહે છે કે તમે મને જો આમંત્રણ દેવા આવ્યા હોય તો કયા ઉદ્દેશ્યથી? કે પ્રભુ શ્રી રામનો હું દૂત છું, અને તમારો ઉદ્દેશ્ય શું છે? લંકા ઉપર વિજય કરવાનો? જામવંત દાંત કાઢતા કાઢતા કહે હા
રાવણ પણ હસતા મોઢે કહ્યા છે, તમે આવ્યા છો ને જામવંતજી, જાઓ હું આવીશ. રાવણ એના સૈનિકોને કહે છે, જામવંતને માનપૂર્વક મૂકી આવો. જામવંત ગયા પછી તરત જ રાવણ અશોક વાટીમાં જઈ, અશોક વાટિકામાં જ્યાં માતા શ્રી સીતા હતા એને કહે છે કે જામવંતજી આવ્યા હતા અને તમારા પતિ શ્રી રામ એક યજ્ઞ કરવા માંગે છે અને શંકર ભગવાનની શિવલિંગનું અનુષ્ઠાન કરવામાં આવે. એને એક બ્રાહ્મણ, એક ઋષિની જરૂર હતી જેને શૈવ અને વૈષ્ણવ બંનેની નોલેજ હોય. એ મને આમંત્રણ દેવા માંગે છે અને આમંત્રણ મેં સહજ સ્વીકાર કર્યો છે. હવે મારી ફરજ આવે છે કે મારે યજ્ઞ કરવાનો છે. એક સામગ્રી જે પણ યજ્ઞમાં જોતી હોય એ પૂરી કરવી મારી ફરજ છે. બાકીની બધી સામગ્રીનો તમે સૈનિકોને બધું કહી દીધું છે, પણ આ યજ્ઞમાં જેને યજ્ઞ કરવાનો છે ને એની અર્ધાંગીની પણ જરૂર પડે અને એ અર્ધાંગીની તમે છો. તો તમારે અહીંયા આવવાનું છે અને યજ્ઞ પૂરો કર્યા પછી પાછું આ જગ્યાએ આવવાનું છે. વિમાન તૈયાર હશે, તમારે વિમાનમાં બેસી જવાનું છે. આ વાત સાંભળી માતા સીતા મેં રાવણને પ્રણામ કર્યા અને રાવણે કીધું, શું કહેવાય, યશસ્વી ભવ અને સદા સુહાગન રહો, એવા આશીર્વાદ આપેલા. જુઓ તો ખરા સાહેબ કેવા આશીર્વાદ આપે છે. યજ્ઞનો દિવસ આવી ગયો. રાવણ અશોક વાટિકામાં આવે છે અને માતા શ્રી રામને કહે છે, વિમાન તૈયાર છે, તમે એમાં બેસી જાઓ. એ દિવસે માતા સીતા વિમાનમાં બેસી ગયા અને દરિયા કિનારે જ્યાં યજ્ઞ કરવાનો હતો ત્યાં પહોંચ્યા. જેવા સમાચાર મળ્યા પ્રભુ શ્રી રામને કે રાવણ આવ્યા છે, તરત જ પ્રભુ શ્રીમાં લક્ષ્મણને કીધું, બધાએ વિભીષણને કીધું કે માન સન્માન તરીકે રાવણને લઈ આવો. રાવણ આવીને એક ઋષિ તરીકે, એક બ્રાહ્મણ તરીકે બેઠો અને બધી સામગ્રી રાખી અને ભગવાન શ્રી રામને પૂછે છે કે તમારા પત્ની ક્યાં છે? કે પત્નીની પણ જરૂર પડશે. પ્રભુ શ્રી રામ કે એ તો નથી. કે રાવણ કે એના વગર તો યજ્ઞ થશે નહીં. કે કારણ કે નથી તમે વિધુર, નથી તમે તમારી પત્નીને ઘરે મૂકીને આવ્યા વનવાસમાં, તમારી પત્ની તો જોશે. ભગવાન શ્રી રામ કહે છે એના સિવાય કોઈ ઉપાય? તો કે ના, એના સિવાય કોઈ ઉપાય નથી. તરત જ રાવણ કહે છે સીતાને લેતા આવો. કે ભગવાનને બધા જોઈ રહે છે. એ માતા સીતાને લઈને પ્રભુ શ્રી રામની બાજુમાં બેસે છે, યજ્ઞ ચાલુ કરે છે. શાંતિપૂર્વક યજ્ઞ પણ પૂર્ણ થઈ જાય છે અને ભગવાન શિવલિંગની સ્થાપના પણ થઈ જાય છે. યજ્ઞ પૂરા થયા પછી પ્રભુ શ્રી રામ કહે છે, હે બ્રાહ્મણ દેવ, હવે તમારી દક્ષિણા માંગવાનો સમય છે. તમે તમારી દક્ષિણા માંગો. આખી શ્રી રામની ટોળી ચિંતામાં કે હમણે રાવણ એવું ન માંગી જાય કે તમે અયોધ્યા પાછા જતા રહો અને સપનું ભૂલી જાઓ કે તમે રાવણ ઉપર વિજય કરો, યુદ્ધ કરવાનું સપનું ભૂલી જાઓ તમે. રાવણે એવું ના માંગ્યું. રાવણે કીધું કે હે શ્રી રામ, મારી એક જ ઈચ્છા છે કે તમે યુદ્ધ કરો અને જ્યારે મારે મૃત્યુ થતું હોય ને ત્યારે તમે મારી સામે ઉભા રહ્યો. મારો જ્યારે જીવ જાય ને ત્યારે તમે મારી સામે ઉભા રહ્યો. ભગવાન પ્રભુ શ્રી રામ કે તથાસ્તુ. અને લાસ્ટ સમયમાં તમને કહું કે જ્યારે રાવણનું મૃત્યુ થતું હતું ને ત્યારે એ છેલ્લા દર્શન પ્રભુ શ્રી રામના કર્યા અને પછી એ મૃત્યુ પામ્યો છે. આ એક રાવણનો સારો પાસો પણ છે. તમે જુઓ કે પોતાના લંકા ઉપર વિજય કરવા માટે સેતુ બનાવતા હતા, પુલ બનાવતા હતા, તો પણ એ બ્રાહ્મણ તરીકે યજ્ઞ કરવા માટે ભગવાન શિવનો મોટો ભક્ત હતો એટલા માટે. અને એક દુશ્મનના ઘરે પણ
એ યજ્ઞ કરવા માટે જાય છે. એ દુશ્મન સેતુ બનાવીને પુલ બનાવીને પોતાના લંકા ઉપર યુદ્ધ કરવાનો હતો, છતાં પણ યજ્ઞ કરવા જાય છે. કેટલો મહાન છે. અને યજ્ઞ માટે માતા સીતાને પણ સાથે લઈ જાય છે. ખબર હતી કે માતા સીતા વગર યજ્ઞ સંપન્ન નહીં થાય, અને દરેક સામગ્રી પણ એ પોતે જ લાવે છે. કારણ કે યજ્ઞ તરીકે પોતે જવાનો હતો સાહેબ, ઋષિ તરીકે, એક બ્રાહ્મણ તરીકે. યજ્ઞ પતે પાછું માતા સીતા પણ વિમાનમાં બેસી અને પાછી અશોક વાટિકા પહોંચી ગઈ છે. રાવણ કેટલો મહાન હતો એ આ વાર્તા ઉપરથી દર્શાવે છે. ને ખાલી દુશ્મની હોવાથી એ બીજાનું કોઈ કામ અટકવા દેતો નથી. તો આ સ્ટોરી ઉપરથી તમને શું શીખવા મળ્યું કે દુશ્મની એની જગ્યાએ છે, અને કોઈ પણ કાર્ય આપણા દુશ્મનનું પણ જો આપણા લીધે અટકતું હોય અને સારું કાર્ય કરવું હોય ને, તો દુશ્મનનું પણ કાર્ય કરવામાં કોઈ સંકોચ ન રાખવો. તો આજ માટે આટલું જ. જો તમને સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ સ્ટોરી ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે જે પણ રામાયણની સ્ટોરીમાં ઇન્ટરેસ્ટેડ હોય ને એને આ વિડીયો જરૂર ને જરૂર શેર કરજો, અને વિડીયોને હાઇપ કરવાનું ન ભૂલતા. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.